આવી રીતના 12 થી 14 કલાક તો મિનિમમ તમારે મહેનત થવી જ જોઈએ. એનું એક નાનકડું માળખું આપવાનું કોશિશ કરું છું, ફાવે તો ભલે, બાકી તમે તમારી રીતે મહેનત કરી શકો છો. ભાઈ સવારે રોજ 7 થી 8 વાગ્યામાં ઉઠી તૈયાર થઈને તમારે નાહવું હોય, નાસ્તો કરવો હોય, જે બી ક્રિયા કરવી હોય ને એ સવારે 7 થી 8 માં પતાવી દેવાની. 8 વાગ્યાથી બેસી જવાનું, 12 વાગ્યા સુધી ઊભું નહીં થવાનું, ફિક્સ. 8 થી 12 4 કલાક ચોંટી જવાનું. એ દરમિયાન તમે નક્કી કર્યું કે ભાઈ મારે બંધારણ લઈને બેસવું છે, તો બંધારણ લઈને 4 કલાક ઊભું જ નહીં થવાનું. 12 વાગે ઊભા થઈ જવાનું, જમી અને 2 વસ્તુ કરવાની. કાં તો 12 થી 1 માં જમી અને ફરી વાંચવા બેસી જવાનું, અને આરામ કરવો હોય તો 1 થી 3 માં વાંચવાનું. મતલબ કે 2 ઓપ્શન છે, કાં તો જમીન સૂઈ જવું અથવા તો પાછું વાંચવા બેસી જવું. ફરી પાછા વાંચવા બેસો ને તમને એવું થાય કે મને બપોરે ઊંઘ આવે, તો તમને આવડતો વિષય લઈને બેસવાનું, અથવા તો ગણિત કે એવો વિષય લઈને બેસવાનું, ગણવાનો વિષય કે જેથી ઊંઘી ના શકો. પછી જો તમે ઊંઘી ગયા હોય તો 3 વાગે પાછું ઉઠી અને બેસી જવાનું. 3 થી 7 4 કલાક ફરી ખેંચી મારવાના. 7 થી 8 ફરી પાછું જમી લેવાનું. ફોન મચડવો હોય તો 1 કલાક અડધી કલાક જે મળે એ ટાઈમમાં એટલું કામ કરી લેવું, અને ફરી પાછું 8 વાગે બેસી જવાનું. 8 થી લઈને 12. જો તમે બપોરે 2 કલાક ઊંઘ્યા હો તો તમારે રાત્રે 2 વગાડવાના, અને જો બપોરે તમે ન ઊંઘ્યા હોય તો તમારે 12 વાગે સૂઈ જવાનું. 12 થી 7 ફરી સ્લીપિંગ ટાઈમ. બરાબર છે? એટલે તમે 8 થી 12 બેસો એટલે 4 કલાક થઈ ગઈ, 3 થી 7 4 કલાક થઈ ગઈ, 8 થી 12 4 કલાક. જો બપોરે તમે અહીંયા જાગ્યા હોય તો 2 અહીંયા થાય, અને સાંજે જાગ્યા અહીંયા થાય, એટલે 4 4 4 12 અને 2 કલાક એક્સ્ટ્રા એટલે 14 કલાક થઈ ગઈ ટોટલ. 24 કલાકમાંથી તમે ઓછામાં ઓછું કહું છું, પેલા ઓછામાં ઓછું કહું છું કે ઓછામાં ઓછું 14 કલાક તમે વાંચી શકો.